હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાએ? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર રાખે મેં પ્રાર્થના કરવી છે. તો આજે જવાનું છે અમારે ગઢડિયામાં મેરડી, 81માં મેરડીમાં છે ગઢડિયા, એમના દર્શન કરવા જવાનું છે. તો અમારા આડી ભાદર કહેવાય છે, મહાદેવનું મંદિર છે રામેશ્વર મહાદેવ, ત્યાં પણ જઈશું. તો આપણા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બધાએ બના રહેજો. રામેશ્વર મહાદેવ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને અંદર સરસ મજાની ગૌશાળા છે. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. શિવ કુટીર રામેશ્વર મહિલા સત્સંગ મંડળ, સરસ મજાનું આપણે સપ્તાહનું પણ આયોજન થાય છે અને આશ્રમ પણ ઘણો બધો મોટો છે, વૃક્ષો છે, બગીચો છે. તો મહાદેવના દર્શન પણ કરાવીએ. મહાદેવના દર્શન થઈ ગયા છે. ધ્યાન મંદિર, જય ભોલેનાથ. આપણે બાપુનો સંત નિવાસ છે, ત્યાં પણ જઈશું. ચકલીઓ માળા કરે છે, અંદર ધૂણો છે, તે પણ તમને બતાવીશું. તો અત્યારે આપણે જો અહીંયા ધૂણાની બાજુમાં જે બાપુ વર્ષોથી એમની સાયકલ લઈને જ ફરતા હતા, કદાચ ગમે એવી ગાડી હોય તો ગાડીમાં પણ નહોતા બેસતા, એમની સાયકલ પણ છે અને સરસ મજાનું જો બધું કાચમાં મઢીને આપણે એમાં રાખ્યું છે, કારણ કે આ બાપુની એક યાદી છે. તમને બાપુ જોયા પણ છે. તો આ એક રામેશ્વર મહાદેવના મહંત, એમનો ધૂણો પણ બતાવીશું તમને. સંત નિવાસ, ચકલીઓ પણ જો માળા સરસ મજાના કરે છે, પક્ષીઓની બહુ સેવા કરતા હતા બાપુ. હવે શિવ ધૂણો આપણે આવી ગયા છીએ. અંદર જે બાપુની બેઠક હતી શિવ ધૂણો, ત્યાં જો આ ધૂણો છે, અહીંયા બધાએ ચાંદલાઓ કરવા આવે, દર્શન કરવા આવે અને આ બધાએ એમના યાદીના ફોટા છે. બાપુ દેવ થઈ ગયાના ઘણા બધા વર્ષ થયા છે. ઓમ શ્રી દક્ષિણેશ્વર મહાદેવ, બધાય સાધુ સંતોના જૂના યાદીના ફોટા છે, કારણ કે આવા તમે ક્યાંય સાધુ સંતોના ફોટા નથી. દિગંબર સાધુ છે અને એમનો ધૂણો છે. તો એમની જૂની યાદી છે, એમની સમાધિ પણ અહીંયા તમને બતાવીશ. તો ચાલો તમને બતાવીએ. અહીંયા બાપુની સમાધિ પણ છે, એમના ગુરુ છે તેની પણ સમાધિ છે. અહીંયા આપણે ગુરુદત્ત ભગવાન છે, ગાય માતાની સેવા કરે છે, સમાધિના દર્શન પણ કરાવે. હવે સંત કુટીર છે, આપણે ત્યાં હવન ને એવું બધું થાય છે. સાધુ સંતોની બેઠક પણ ત્યાં રાખે છે. ગમે ત્યારે ભંડારો હોય તો સંત કુટીર છે, ત્યાં જો આપણે બાપુને એક યાદીમાં ફોટા છે કે કેટલી સેવાઓ કરતા હતા. કોઈ બાળકોને જમાડતા હતા, ગાયોની સેવા કરતા હતા, ચકલીઓ માટે સેવા કરતા હતા, નાના વાસળીઓ હોય એમની સેવા કરતા હતા. એમને એક શોખ જ એવો હતો કે ગાયોની બહુ સેવા કરવું, એવો તો બધું ગાયું શણગારેલી ફોટા તમને બતાવું. પણ નાના વાસળીઓના મહાદેવની પૂજા કરતા હતા, રોજે રોજ ફૂલનું બધું ચડાવતા હતા, નાના વાસળીઓને પણ બહુ હાસવતા હતા. તેવા બધા ફોટામાં જૂની યાદીમાં ઘણા બધા ફોટા છે. દિગંબર બાપુ, આપણે અમારે અહીં આડી ભાદરે મહાદેવનું મંદિર છે, તો ત્યાં પણ તમને મહાદેવનું મંદિર બતાવીએ. રામેશ્વર મહાદેવ, આપણે અહીંયા બધી સેવા કરી રહ્યા છે પક્ષીઓ માટે. હજારો કબૂતર આવશે મિત્રો. આમાં ઘણા બધા વૃક્ષો છે, બાજુમાં ભાદર આપણે છે, તો એમાં જો આ બધા કબૂતરાઓ છે, તેમને માટે રોજે રોજ શયનની આપણે વ્યવસ્થા કરવાની છે. જો આ મકાઈ છે, પછી પાણીના કુંડા ભર્યા છે, ચોખા છે, અમારા બધા સેવા ભાઈઓ સેવા કરે છે રામેશ્વરના મંદિરે. ખૂબ ધન્યવાદ. ત્યાં પક્ષીઓની સવારમાં સેવા કરે છે. મહાદેવનું મંદિર છે, ત્યાં બધા દર્શન કરવા પણ આવ્યા છે. તો પાણીના કુંડાને એવું બધું ભરાઈ ગયું છે. રામેશ્વર મંદિરે દર્શન કરીને આપણે અત્યારે નીકળી ગયા છીએ. બાયપાસે પોગવાય છે, કનૈયા હોટલની બાજુમાં. તો નાથી બાયપાસે ગઢડિયા જવાય છે, તો ત્યાં આપણે મેરડીમાંના દર્શન કરાવીશું. ચાલો આપણે જે મારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. બાયપાસ જસદણમાં પ્રખ્યાત જો અમારા કનૈયા હોટલ છે. અત્યારે ચા પાણી પીવામાં સવારમાં બધા અહીંયા આવે છે. અહીંયા અમારે કલોરણા ગામનો રસ્તો છે. જસદણથી ગઢડિયા હાલીને આવતા ખોડિયારમાંનું મંદિર આવે છે, ત્યાં પણ આપણે ચકલીઓના માળાનું બધું બાંધ્યું હતું અને સારી એવી સેવા કરે છે. દર રવિવારે આપણે શ્રીફળનું બધું વધારે છે, પણ અહીં જો શરબત ને પાણીની બધી સુવિધા પણ રાખે છે. આપણે ખોડિયાર મિત્ર મંડળ જસદણથી આવે છે. દર રવિવારે અત્યારમાં તો સવારમાં છે
એટલે ઓછા હાલીને આવતા હોય. બાકી દર રવિવારે 5 થી 6 વાગ્યામાં આમાં ઘણા બધાને માનતા હોય તો ચાલીને જતા હોય રસ્તાની બાજુથી આજુબાજુમાં ગામડામાંથી. તો અમારે તો બેન ને બધાય હાલ્યા આવે છે ને અહીંથી 2 કિલોમીટર થાય છે ગઢડિયા. તો ચાલો આપણે જઈએ મા કાશીમાના દર્શન કરાવીએ. ગઢડિયા પહોંચી ગયા છીએ. મેળણી માનું મંદિર છે, ત્યાં પણ વરસાદ છે તો દર્શન કરવા આવે છે. તો ચાલો આપણે દર્શન કરાવીએ. અહીંયા બધા શ્રીફળનું બધું બેસે છે દર રવિવારે, કારણ કે હજારો આવે તો અહીંયા પણ દર્શન કરાવીશું. અમારે તો માતાજીની સુંદર બધું છે. માતાજીના દર્શન કરાયા. આપણે અંદર જે રૂમ છે ત્યાં તાવાની છાપડીનું બધું બનાવે છે. કોઈ પણને માનતા હોય તો અહીંયા તમારે માનતા પોગડી દેવાની, કારણ કે અહીંયા લોટ ઘઉં બધું મળી રહેશે. અને એ પ્રમાણે તમારે જે કાંઈ મણનો છે, 10 કિલોનો છે, 5 કિલોનો તાવો હોય તો એ પ્રમાણે તમારે પૈસા દાન પેટીમાં નાખી દેવાના. એટલે તમારે માનતા પૂરી જાય. જો દળનું દળાઈ દે, પછી લોટ બાંધવાનું મશીન છે. અને બધાય સેવા કરે છે અહીંયા ગઢડિયાના, કે કોઈ પણ સેવા કરી શકે છાપડીઓ બનાવવા માટે. માતાજીના દર્શન કરીને આપણે જો ઉપર આવી ગયા છે, કારણ કે આ બધાય જે હવન કરવા માટે અને આ બધા તાવો કરવા માટે આ બધા લાકડાઓ છે. અને આ ચકલીઓની સેવા પણ ઘણી બધી કરે છે. આપણે પક્ષીઓના માળા પણ ઘણા બધા છે અહીંયા. કોઈ પણ અહીંયા આવતો હોય તો આ બધાય જો ચકલીઓ માટે સેવામાં માળા પણ બાંધી દેશે. અમારે અહીંયા સુંદરીઓ આવે એ પણ એક અહીંયા બધે દોરીએથી લગાડી દેશે. અને ચકલીઓ પણ બેસીએ કે અહીંયા પણ એક ડબ્બાનું સરસ મજાનું આપણે બનાવ્યું છે. ઘણા બધા માળા બાંધ્યા હોય તો અહીંયા પણ ચકલીઓ એમનું ઘર કરી શકે. વરસાદના એમના બચ્ચાને એવું બધું લેતા હોય તો અહીંયા ચકલીઓ પણ બેસી શકે. અને અહીંયા અમારે બધી દોરીઓ બાંધેલી છે. માતાજીની સુંદરીઓ જે કાંઈ માનતામાં આવે ત્યાં બધું બાંધી દે છે. અમારા ગઢડિયા જસદણની બાજુમાં છે અકાશી મેરડીમાં, ત્યાં ઉપર જે આ બધી પક્ષીઓ માટે પણ ઘણી બધી સેવા કરી રહ્યા છે. જસદણની બાજુમાં મિત્રો ગઢડિયા દર્શન કરવા એટલે આ કોટલા બનાવે છે અમારે ઘઉં ભરવાના. ચા કબાટ છે એમના, અલગ અલગ તમને બનાવી દેશે. લગ્ન પ્રસંગમાં તમારે ગમે એ જોતું હોય તો પણ બનાવી દેશે. ગઢડિયા એટલે જસદણની બાજુમાં આપણે પ્રખ્યાત છે. બધી તમને વસ્તુ મળી જાય છે અહીંયા. બહેનોના લગ્નની, કરિયાવરની બધું સામાન મળી જાય છે. કારણ કે આ હોરું જે આ ગઢડિયા ગામ છે, આ રોડના કાંઠે બે બાજુ તમારે જેવા જોઈએ કોટલા કબાટ પણ મળી જાય છે. અને સુવિધા પણ સારી છે. પતરું સારું વાપરે છે, લોખંડ સારું વાપરે છે. બાળકો માટે રમકડા જથ્થાબંધ માટે બધું લેવું હોય ત્યાં પણ તમને મળી જાય છે. આજે રામેશ્વર મંદિરના દર્શન કર્યા. આપણે પક્ષીઓની ઘણી બધી સેવા કરે છે. પછી ગઢડિયામાં તમે બધું જોયું, માતાજીના દર્શન કર્યા. તો ઘણો બધો વિડીયો મોટો બની ગયો છે. ફરી પાછા મળશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.